સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો. ચાંદીના ભાવમાં આજે એક જ દિવસમાં 40,000નો કડાકો. સોનામાં આજે એક જ દિવસમાં 8,000નો ઘટાડો. સોના ચાંદીના ભાવમાં 5 થી 10% કડાકો બોલ્યો. આજે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 3,60,000 તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,74,000 બોલાયો. આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, સોના ચાંદીના ભાવ છેલ્લા ઘણા દિવસોથી વધતા જઈ રહ્યા છે, જ્યારે આજે થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. શું કહી રહ્યા છે વેપારીઓ અને ગ્રાહકો? પરાક્રમ. પૂનમ, અત્યારે રાજકોટના ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ આપણી સાથે છે. આપણે ભાયાભાઈ, આટલી બધી જે ગઈકાલે વધારો, સતત વધારો અને કડાકો આટલો બધો, શું કહેશો? અસર અને વેપારીઓ પર શું અસર છે, કારીગરો અને વૈશ્વિક રીતે શું જોવા મળી રહ્યું છે? જ્યારે સોનું અને ચાંદી લગભગ 53 વર્ષથી આ ધંધાની અંદર હું જોડાયેલો છું. આ 53 વર્ષમાં મેં આવી 2 મહિનામાં જે ઉતાર ચઢાવ જોઉં છું એવો કોઈ દી જોયો નથી. અને કાલનો જે ચઢાવ હતો એ તો 50,000 રોજ સોનામાં અને ચાંદીમાં થાય વધારો, એ તો અનબિલેબલ હતો. વિશ્વાસમાં ન આવે કે, કારણ કે 3,47,000 ભાવ હતો અને 4ની ઉપર વયો ગયો ચાંદીનો ભાવ. એ જ રીતે સોનામાં 30,000-40,000 રૂપિયાનો વધારો આવ્યો. તો આવો વધારો ગાંડો તૂર કહેવાય. અને જ્યારે આવો વધારો આવે ત્યારે વિશ્વની અંદર ખળભળાટ મચી જાય. કારણ કે સોના ચાંદી એક વસ્તુ એવી કે વિશ્વનું એક વિશ્વાસપાત્રની આ એક વસ્તુ છે. અને આજે જુઓ તો ઓછામાં ઓછા 15,000-20,000 રૂપિયા ચાંદીમાં નીકળી ગયા છે, કડાકો થઈ ગયો છે. અને સોનાની અંદર 10,000 થી 12,000 રૂપિયાનો કડાકો થયો છે. તો આવી જ્યારે મૂવમેન્ટ હોય ત્યારે લગભગ વિશ્વના લોકોનું સોના ચાંદી ઉપર જ નજર હોય છે. અને અત્યારની પરિસ્થિતિમાં જુઓ તો એક નાની એવી પાયલ લેવા ચાંદીની જાય તો 10,000 થી 12,000 રૂપિયાની પાયલ થાય. ભાઈ, કોઈ નાના માણસને જે લગ્ન કરવા હોય, દીકરાના કે દીકરીના, શું કરે, શું કહેવા માગશો? નાના માણસના આજે આપણા હિન્દુસ્તાનની અંદર, ભારતમાં એક એવો રિવાજ છે કે કોઈ બીની ઘરે પ્રસંગ હોય, લગ્નનો હોય, દીકરા દીકરીની સગાઈનો હોય કે પછી અન્ય હોય, એમાં સોના ચાંદીની વસ્તુ આપવામાં આવે છે. અને એ પરંપરા વર્ષોથી ચાલી જ આવે છે. અને એ પરંપરાની અંદર લોકો બાંધછોડ નથી કરતા. પોતપોતાના બજેટ મુજબ આજની તારીખમાં પણ ખરીદી અને પોતાના દીકરા દીકરી વહુને સોનું અને ચાંદીની ગિફ્ટ આપે જ છે. બરોબર. પણ અત્યારની પરિસ્થિતિમાં તો કઈ રીતે લઈ શકે? કહેવાનો મતલબ એ છે, લોકો, તમે કીધું કે હવે 10% અત્યારે મંદી, આવી ભયંકર મંદી તમે ક્યારે જોઈ નથી. આવી ભયંકર મંદી આજે આટલા ટાઈમમાં કોઈ દી જોઈ નથી. 10% ધંધો થઈ ગયો છે. લોકોની જ્યારે ભાવ સ્થિર ન હોય ત્યારે એની ખરીદી ઉપર 100% બ્રેક લાગી જાય છે. કારણ કે સ્થિર ભાવ નથી. એટલે આજે જ્યારે પણ જે ભાવ થાય, ભલે જે થવો હોય થાય, પણ સ્થિર હોય તો લોકોને કંઈક ને કંઈક લેવાનું મન થાય. અત્યારે સ્થિર ભાવ નથી, સટાકીય માર્કેટ જેવું છે. અને વિશ્વ આખું, હું તમને કહું કે અત્યારે રસ્તામાં ફેલાયેલું વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે. એટલે હરેક લોકોને હરેક દેશની અંદર પોતાની કરન્સી ઉપરથી અથવા તો અન્ય જગ્યાએ રોકાણ, શેર છે, સટ્ટા છે, એમાં કરતા હોય, એ લોકોનું એમાંથી વિશ્વાસ ઉડી જાય અને સોના ચાંદી તરફ એ લોકો ખરીદીમાં વળ્યા. આટલો બધો ઉતાર ચઢાવ થાય છે. અમુક લોકો કમાણી કરી લેવા પણ માંગે છે, સમાજની અંદર ધ્યાનમાં આવતું હોય છે. અને અમુક યંગસ્ટર પણ 5-10 લાખ રૂપિયા પડ્યા હોય કે ચાંદી લઈ લે, એમ એક દીમાં લાખ રૂપિયા વધે છે. તો આ લોકોને શું કહેવા માગશું? હરેક, આ તો આપણે ગુજરાતી છીએ અને ખાસ કરીને તો હિન્દુસ્તાનની અંદર લોકો પોતાનો બેનિફિટ જોતા જ હોય. એના મહોત્સવ કરતાં એને સોનું ચાંદી વધારે પ્રિય છે. અને જ્યારે એમાં એને નફો મળતો હોય તો એ લોકો 5-10 લાખ રૂપિયાનું લઈ લે તો એને બેનિફિટ જ છે અને મળવાનો જ છે. પણ અત્યારની પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ થાય છે તો ક્યારેક ધોવાઈ જાય. ગઈકાલેથી અત્યાર સુધીમાં 40,000 રૂપિયા ઘટી ગયા. ભલે પરમ દિવસે 1-1.5 લાખ રૂપિયા છેલ્લા 5 દિવસમાં વધ્યા, પણ આ 40,000 એક આરે ઘટી જાય તો
જો આ તો રિસ્ક છે, જે રિસ્ક કરી કમાય અને રિસ્ક કરી ખોવે પણ ખરા. અત્યારની માર્કેટની અંદર તમે તમારું બજેટ હોય, તમારી આગળ રૂપિયા હોય તો જ તમે ચાંદી અને સોનું ખરીદશો અને ખરીદવું જોઈએ. શેર સટ્ટો કરવો નહીં આની અંદર, કારણ કે MCX રમશો, સટ્ટો રમશો તો તમે 100% ધોવાઈ જશો. એના કરતાં ફિઝિકલ લઈને રાખી દો. અત્યારે તો તમારી આગળ ફાજલ મૂડી પડી છે 5-10 લાખ રૂપિયા, તો લઈને રાખી દો બરોબર અને ભવિષ્યમાં એનું વળતર મળશે એની 100% ગેરંટી છે. બરોબર. પણ આટલા ભાવમાં સોનું 100% મળશે. જ્યારે હું તમને એમ કહું લાખની અંદર હતું ત્યારે પણ હું કહેતો હતો કે ભાવ લાખ રૂપિયા ઉપર જશે, લાખ રૂપિયા ઉપર જશે, ને આજે ક્યાં વયો ગયો એની કંઈ કલ્પના નથી. ભાયાભાઈ વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વૈશ્વિક જે સોના ચાંદીનું બજાર છે તેના સાથે પણ તેઓ જોડાયેલા છે. જી જી